આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થશે. આગામી 2 ઓક્ટોબર સુધી યોજાનારા રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી થશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા કહ્યું, અભિયાન અંતર્ગત રાજ્યમાં અંદાજે કુલ 1,41,000થી વધુ આરોગ્ય શિબિર યોજાશે, જેમાં 10,849 વિશેષ શિબિર અને 1,30,000થી વધુ તપાસ શિબિર દ્વારા લોકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ અપાશે. રાજ્યમાં વસ્તુ અને સેવા કર જીએસટી પંચની રચના થઈ ગઈ છે. આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ માટેની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી રહી છે. જો કે હજી 2 મહિનામાં તમામ કામ પૂર્ણ કરાશે. જીએસટી પંચની કચેરી કાર્યરત થતા કરદાતાઓએ હવે વડી અદાલતમાં નહીં જવું પડે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ રાજ્ય ચૂંટણી આયોગે હુકમ કરીને નખત્રાણા નગરપાલિકાની ચૂંટણી માટે શહેરના વોર્ડોનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો અગાઉનો પ્રાથમિક આદેશ રદ કર્યો હતો. તેમજ કચ્છની નખત્રાણા નગરપાલિકામાં વિરાણી મોટી, વિરાણી નાની અને સુખપર વિરાણી ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો છે. નખત્રાણા નગરપાલિકા વોર્ડોની સંખ્યા અને બેઠકો નક્કી કરવા માટેની નવેસરથી કાર્યવાહી કરવામાં આવશે તેવું રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના સચિવ આરજી ગોહિલના હુકમમાં જણાવાયું હોવાનું યાદીમાં જણાવાયું છે. મિની તરણેતરના નામથી ઓળખાતા મોટા યક્ષના ભાતીગઢ મેળામાં 3 દિવસ સહેલાણીઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. 3 દિવસમાં 3 લાખથી વધુ લોકોએ મેળો માણ્યો હતો. ગઈકાલે મેળાના અંતિમ દિવસે સવારથી લઈને મોડી રાત્રિ સુધી મેળામાં સારી એવી ભીડ જોવા મળી હતી. શાંતિપૂર્ણ મેળો સંપન્ન થતા મેળા સમિતિ અને ભુવા પરિવારે પોલીસ વિભાગ, વહીવટીતંત્ર અને મેળામાં સહયોગ આપનાર સૌનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિન અને ઓપરેશન સિંધુની સફળતાને સેવા કાર્ય સાથે ઉજવવા રાજ્યના કર્મચારી મંડળોએ નિર્ણય કર્યો છે. જેના અનુસંધાને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન પૂર્વે સવારે 8થી સાંજે 4 કલાક સુધી સમગ્ર રાજ્યમાં 300 કરતાં વધુ સ્થળોએ રાજ્યના તમામ કર્મચારીઓ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. 1 લાખ જેટલા કર્મચારીઓ રક્તદાન કરી વિશ્વ વિક્રમ નોંધાવશે. રાજ્યના પ્રાથમિક શિક્ષકો પણ આ શિબિરમાં જોડાશે. જિલ્લામાં તમામ 10 તાલુકા મથકોએ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 17 અને 18 સપ્ટેમ્બરના કચ્છ યુનિવર્સિટી ખાતે 20મા યુવા મહોત્સવ કલાકૃતિ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં યુવાઓ પોતાની પ્રતિભા રજૂ કરશે, જેમાં કચ્છ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક ભવનો અને કોલેજોની 45 ટીમોમાંથી 1100 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. આવતીકાલે રાત્રે 8 કલાકે કચ્છના યુવા કલાકારો દ્વારા બોલિવૂડ એન્ડ ફોક ફ્યુઝન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષમાં ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 22 સપ્ટેમ્બરથી આશ્વિન નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નખત્રાણા તાલુકાના મંજલથી માતાના મઢ સુધી સંપૂર્ણ સુવિધાયુક્ત 25 જેટલા મોટા તથા 100 જેટલા નાના કેમ્પો ધમધમી ઉઠશે. કેમ્પોની તૈયારી સ્વરૂપે મંડપ અને ડોમ બંધાઈ ગયા છે. આ સેવા કેમ્પોમાં ચા, પાણી, નાસ્તો, ભોજન વ્યવસ્થા, આરામ અને મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગામી દિવાળી પર્વ દરમિયાન ભુજ શહેર તાલુકામાં એક્સપ્લોઝિવ રૂલ્સની જોગવાઈઓ મુજબ ફટાકડા વેચાણ માટે હંગામી પરવાના આપવાના રહે છે. આ માટે જેઓ ભુજ શહેર તાલુકા હેઠળ વિસ્તારમાં હંગામી પરવાના મેળવવા ઈચ્છતા હોય તેઓએ મામલતદાર કચેરી ભુજ ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી અરજી મામલતદાર કચેરી ખાતે આગામી તારીખ 26 સપ્ટેમ્બર 2025 સુધીમાં કચેરી સમય દરમિયાન જમા કરાવવાની રહેશે તેવું કલેક્ટર કચ્છની એક યાદીમાં જણાવાયું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.